કર્યું, જેટલું કીર્તન કર્યું, કથા અને સત્સંગમાં જેટલું ભગવાનની નજીક મારું તમારું જીવન છે, આજ આપણું જીવન છે. તો પરમાત્માએ આવી રીતે આશીર્વાદ આપ્યા છે. પછી બધાને વિદાય આપી છે, બધા ઋષિમુનિઓ વિદાય લે છે. અને એ સમયે વિશ્વામિત્ર મહારાજ એને વિદાય લે છે. દશરથજીએ કીધું કે વિશ્વામિત્ર બાપજીને કહે, બાપ તમને તો વિદાયમાં હું શું આપું? કેમ કે તમે મને આજ મારી 4 અવસ્થા આપી દીધી. ગોતવા ગયા નો જડે, એક દીકરી ન જડતી, તમે 4 આપી. તો મહારાજ તમારો ઉપકાર બહુ છે, પણ એક વાત કહું કે હું તો ભિખારી છું, આ રાત તમારું છે. જોજો, હું ભિખારી છું, આ રાત તમારું છે. અને બાપ હું હોઉં કે ન હોઉં, આવતા રહેજો અને છોકરાઓને માર્ગદર્શન દેતા રહેજો. આ મારું તમને ખાસ વિનંતી છે. યાદ રાખજો, આપણા સંતાનોને કોઈ સદગુરુ, કોઈ સંત એના શરણમાં રાખજો. છોકરાઓને કહેજો ગુરુ પાસે જાજો, સંત પાસે જાજો, મહાપુરુષોની પાસે જાજો. એ જીવી ગયા, એ જીવન છે. ગતિ ઈશ્વર તરફ વધે, ભાવ વધે, ભક્તિ વધે. પ્રભુ અમે એવું માગીએ છીએ. અને એવા સંતોએ આજ આપણને, અને એવા સંતોને લીધે ચાલે છે. જો મિર્જાપુરી બાપુએ તપસ્યા કરી, કાઠિયા બાપુએ તપસ્યા કરી, આરાધના કરી. આપણા સર્વેશ્વરદાસજી બાપુ પણ જો બેસીને તપસ્યા આરાધના. મેં કીધું બાપુ મંદિર તો થઈ ગયા, તમારી ઝૂંપડી તો હરખી કરો. કે હવે મારો રામજી કરશે, તાલીથી બતાવો, મારો રામજી કરશે. બાકી આપણને ઝૂંપડી મજા આવે છે. જેણે સૂકા પાંદડા ખાધા અને ફળફૂલ ખાઈ અને જીવી ગયા, આવા સંતો એની તપસ્યા. આ તો હવે તો સારું છે, બાકી તો આજે 50 વર્ષ પહેલા તો ઈશ્વરીય મહાદેવે જવાતું નહીં. અને 3 વાર ઓલા લૂંટવા વાળા એવા ને, બાપુને બાંધીને બાપુને ધોકાવી અને લૂંટી ગયા. 3 વાર જો આ બેઠા બાપુ, 3 વાર બાપુ. તો બાપુને બાંધતા હતા. બાપુ કે ભાઈ એલા એક કામ કરો, તમે ભૂખ્યા આવીશો, છોડો ને તો હું તમને ખાવાનું કરું. ખોટું નથી કહેતો, હું ખબર કાઢવા ગયો હતો, તેથી મને ખબર છે બાપુને માર્યા હતા. કેમ? જમતા જા, લેતા જા, એ કહી શકશે. આ સંતોનું સંતત્વ છે. તો એવા વિશ્વામિત્ર મહારાજના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે અને વિદાય આપી છે. વિશ્વામિત્ર મહારાજે વિદાય લીધી. અહીંયા બાલકાંડ પૂરો થાય છે. બાલકાંડની કથા ભગવાનના ચરણોમાં અર્પણ. બાલકાંડનો છેલ્લો દિવ્ય છંદ. નિજ ગીરા પાવની કરન કારન રામ જસ તુલસી કહ્યો. નિજ ગીરા રઘુવીર ચરિત પાર બારી, પાર કવિ કોને લહ્યો. રઘુવીર ચરિત પાર બારી, પાર કવિ કોને લહ્યો. નિજ ગીરા પાવન કર
ભગવાન કી. બાલકાંડની કથા ભગવાનના ચરણોમાં અર્પણ. અયોધ્યા કાંડનો પ્રારંભ થાય. ભગવાન પરણીને આવ્યા, વિવાહ થઈ ગયા. એ રાસ લેવો છે કે નહીં? એક તમારે સુનિલભાઈ એક રાસ ગવડાવો. બાપુ ગૌરાવે, બાપુ ગૌરાવે. રાજુભાઈ ની માઇક આપો. બેનો એક એક રાસ લઈ લી. 5 મિનિટ માટે સુંદર મજાનો એક રાસ ગવાય છે ભગવાનના વિવાહમાં. હા, ઉભા થાય જો, ઉભા થઈને તમારે લ્યો રાસ. અને આમ ઉભા લ્યો તો વાંધો નહીં ત્યાં. અને ભાઈઓને કઈ ઉભો થવું હોય તો છૂટ. એકાલા ઘેલા બોલ તારા લાગે મન મીઠડા. કાલા ઘેલા બોલ તારા લાગે મને મીઠડા. કાલા ઘેલા બોલ તારા લાગે મન મીઠડા. ઉભા થાવ તારા લાગે મને મીઠડા. રોજ મળવા આવ એ જાવ તલે. રોજ રોજ મળવાને આવ એ શ્યામ તને રાધા ન સમજે. રોજ મળવા આવ ત્યાં રાધા નથી. રોજ રોજ મળવાને આવ એ શ્યામ તને રાધા ન સમજે. કાલા ઘેલા બોલ તારા લાગે મને મીઠડા. રોજ રોજ મળવાને આવ એ શ્યામ તને રાધા ન સમજે. જય હો, જય સિયારામ. જમનાના ઘાટ પર જળ ભરવા જાવ છું. એ જમનાના ઘાટ પર જળ ભરવા જાવ છું. જમનાના ઘાટ પર જળ ભરવા જાવ છું. એ જમનાના ઘાટ પર જળ ભરવા જાવ છું. તારા માટે સારું સારું ખાવાનું લાવું છું. અરે તારા માટે સારું સારું ખાવાનું લાવું છું. અંતરની આગને બુજાવ એ ત્યાં રાધાના એ અંતરની આગને બુજાવ એ શ્યામ તને રાધા ન સમજે. અંતરની આગને બુજાવ એ શ્યામ તને રાધા ન સમજે. કાલા ઘેલા બોલ તારા લાગે મન મીઠડા. એ કાલા ગેલા બોલ તારા લાગે મને મીઠડા. રોજ મળવાને આવ શ્યામ રોજ રોજ મળવાને આવ એ શ્યામ તને રાધા ન સમજે.
શ્યામ તારો શુદ્ધ પ્રેમ હૈયાને ખેંચતો શ્યામ તારો શુદ્ધ હૈયાને ખેંચતો એ શ્યામ તારો શુદ્ધ પ્રેમ હૈયાને ખેંચતો આનંદનો ભરો બેઠો નથી વેચતો એ આનંદનો ઉઘરો હેઠો નથી બેસતો વાંચી લે હૈયાના ભાવ એ શ્યામ રાધાના એ વાંચી લે હૈયાના ભાવ એ શ્યામ તને રાધા ન સમજે કાલા ઘેલા બોલ તારા લાગે મને મીઠડા એ કાલા ઘેરા બોલ તારા લાગે મને મીઠડા રોજ મળવાને આવ એ શ્યામ તને રાધાના એ રોજ રોજ મળવાને આવ એ શ્યામ તને રાધા ન સમજે તારો વિયોગ બુદ્ધિ સહેવાયના તારો વિયોગ શ્યામ પૂજતી સેવાયના તારો વિયોગ શ્યામ બુદ્ધિ સહેવાયના એ તારો વિયોગ શ્યામ પૂજતી સેવાયના અંતરની વાતમાં જાહેર કરાય એ અંતરની વાત મારે જાહેર કરાય નહીં એ વાંચી લે હૈયાના ભાવ એ શ્યામ તને રાધા ન સમજે કાલા ઘેલા બોલ કાલા ઘેલા બોલ કાલા ઘેલા બોલ લાગે મને મીઠડા એ કાલા ગેલા બોલ તારા લાગે મને મીઠડા રોજ મળવાને આવ એ શ્યામ તને રાધાના એ રોજ રોજ મળવાને આવ એ શ્યામ તને રાધા ન સમજે પંચવાડી રાતે એકલડો આવજે અંધારી રાતે એ કલડો આવજે પંચવાડી રાતે એકલડો અજવાળી રાતે એ કલડો આવજે એ વૃંદાવનમાં રાસ રચાવજે એ આનંદ અનેરો ત્યાં થાય એ શ્યામ તને રાધા ન સમજે કાલા ઘેલા બોલ કાલા ઘેલા બોલ તારા લાગે મને મીઠડા એ કાલા ઘેરા બોલ તારા લાગે મને મીઠડા કનૈયા રે મધુરી મુરલી તારી કનૈયા રે મધુરી મોરલી તારી મધુરી મોરલી તારી મધુરી મોરલી તારી મધુરી મોરલી તારે મધુરે મોરલી તારે મધુરી મોરલી
રામચંદ્ર ભગવાન કી જય. મને સૂર આપી હા બધાને આપી દો. ચાલો ચા પી લઈ આવી ગઈ. ના નો કહેવાય. અહીં આ કથાનું દિવ્ય આયોજન આપણી આશ્રમ અને આપણા ગૌશાળાના લાભાર્થે છે, જેમાં દાનની રકમ આવી છે. એના થોડા નામ બોલું છું. 511 રૂપિયા ઘનશ્યામભાઈ વાલેરાભાઈ, 50 રૂપિયા રામ ભરોસે, 201 રૂપિયા અશોકભાઈ વિઠ્ઠલપરા, 100 રૂપિયા રામ ભરોસે, 100 રૂપિયા મંજુલાબેન પારેખ, 51 રૂપિયા ગીતાબેન ગગલાણી, 51 રૂપિયા મુકેશભાઈ સોલંકી, 500 રૂપિયા જીતેશભાઈ વાંક, 501 રૂપિયા અશોકભાઈ પરમાર, 101 રૂપિયા જયાબેન દેસાઈ, 100 રૂપિયા વિદ્યાબેન મહેશ્વરી, 50 રૂપિયા રામ ભરોસે, 501 રૂપિયા રામ ભરોસે, 251 રૂપિયા લક્ષ્મીદાસ ડી રામાવત દર્શન પાર્ક, 100 રૂપિયા રામ ભરોસે, 100 રૂપિયા રામ ભરોસે અને 100 રૂપિયા મંત્ર ઠાકર તરફથી આટલું દાન આવ્યું છે. જોરદાર તાલીઓથી વધાવી લો. ખૂબ ખૂબ પરમાત્મા આપણને ખૂબ આપે એવું દાન કરતા રહો. આપની પાસે કોઈ માગવા નહીં આવે, પણ આપ પ્રેમથી દાન આપનું લખાવજો, પ્રેમથી આપજો, એ સ્વીકારવામાં આવશે. અહીં આપજો ચા, એ અહીં આપવાની.
બોલો રામચંદ્ર ભગવાન કી નકી જય. બાલકાંડ ભગવાનના ચરણોમાં અર્પણ. અયોધ્યા કાંડની શરૂઆત તુલસીદાસજી મહારાજ કરે છે. બાલકાંડ એ બાલ્ય અવસ્થા છે, અયોધ્યા કાંડ એ યુવાવસ્થા છે, અને ઉત્તરકાંડ એ વૃદ્ધાવસ્થા છે. જો આપણી ત્રણ અવસ્થાઓ પર આપણું જીવન ચાલે છે, બાલ્ય, યુવાન અને વૃદ્ધા. પણ આમાં એવું છે કે બાળપણ જેનું સુંદર વીતે એની જુવાની હારી જાય, યુવાની સુંદર વીતે એનું ગઢપણ સુંદર જાય, અને ગઢપણ જેનું સુંદર વીતે એનું મૃત્યુ પણ સુંદર જ થાય. એમાં આપણે અમંગળ લખવું ન પડે, અશુભ લખવું ન પડે, શુભ થાય, મૃત્યુ સુધારે છે. અયોધ્યા કાંડ યુવાનીનો કાંડ છે, અને ભક્તિ છે ને યુવાનીમાં ફૂટે ને તો જ કામ નહીં. બાકી ગઢપણમાં તો એ પરાયણનું છે બધું. આપણે પૂછીને કે હમણાં તમે કેમ દેખાતા નથી, કે મેં બહાર નીકળવાનું બંધ કર્યું પણ તારા ટાટિયા રહી ગયા, એટલે તું હાંજે 100 કિલોમીટર કાપી નાખતો. કે હવે આપણે ફિલ્મ જોતા નથી, બંધ કર્યું જોવાનું, પણ તારી આંખો વહી ગઈ. નકર એ કોઈ 100 નથી મૂક્યો. રાજકોટની 14 ટોકી જતી કા. પણ યુવાનીમાં જો આ ફૂલ ખીલેલું છે ને, આજ ભગવાનને ચડે. બાકી કરમાઈ ગયા પછી ખીલેલું પુષ્પ. યુવાનીમાં જે ભક્તિ સ્ફુરે, તમે જો ધ્રુવ, પ્રહલાદ, સુખદેવજી, પરીક્ષિત, મીરા, નરસિંહ, તુકારાવ, જ્ઞાનદેવ, જલારામ બાપા, સંત પુની, બાળપણ. અયોધ્યાકાંડની શરૂઆત. અયોધ્યાકાંડ એ ગૃહસ્થનો કાંડ છે. ગૃહસ્થ, આપણું ઘર કેવું હોય. તો તુલસીદાસજી મહારાજે આ શરૂઆત કરી તો કે શ્રેષ્ઠ ઘર કોનું આખા જગતમાં. અને પહેલા વેલો શ્લોક ભગવાન શંકરનો લખ્યો. યસ્યા કે ચ વિભાતિ ભૂધર સુતા દેવાપગા મસ્તકે ભાલે બાલ વિદુર્ગલે ચ ગરલમ યસ્યો વ્યસી વ્યાજના સોયં ભૂતિ વિભૂષણઃ સુરવરઃ સર્વાધિપ સર્વદા સર્વ સર્વગત શિવ શશિનિવ શ્રી શંકર પાતુ માં શ્રી શંકર પાતુ માં. હિમાલયની પુત્રી તમારા ડાબી બાજુ શોભે છે. માથે ગંગાજી, ગળામાં એ કાલ સર્પ છે, કંઠમાં વિષ છે. વાઘાંબરને ધારણ કરનારા એવા હે ભગવાન શંકર, સર્વ વ્યાપક છો, ભક્તોના પાપને દૂર કરનારા છો. અને એવા હે ભગવાન શંકર, હું આપના શરણમાં છું, તમે મારી રક્ષા કરો, રક્ષા કરો, રક્ષા કરો. કારણ કે હારા મારું ગ્રસ્ત જીવન શંકર ભગવાનનું છે. જો શંકર ભગવાનના ઘરમાં બધા રહે છે ને, હંપીને રહે છે.
બધા ઈ તો બધા હમપિંડી શંકર ભગવાન, કાર્તિક, ગણપતિ, પાર્વતી, રિદ્ધિ સિદ્ધિ, કાર્તિક સ્વામીના બહુ બધા હમપિંડી. એ કોઈ દી એમાં કોઈ દી હાહુ કોઈ દી બાયધા નહીં. એટલે આપણે ઈ નું થાય એનું ધ્યાન રાખજો. પછી ઈવડાઈ તો હમપિંડી પણ એ બધાના વાહન છે ને એ હમપિંડી. શંકર ભગવાનનું વાહન નંદી, પાર્વતીનું વાહન સિંહ, એ બેયને ભળે નહીં પણ ત્યાં હમપિંડી લ્યો બે જણા. ગણપતિનું વાહન ઉંદર, શંકર ભગવાનના ગળામાં નાગ, ઈ બેયને ભળે નહીં પણ ત્યાં હમપિંડી. કાર્તિક સ્વામીનું વાહન મોર, શંકર ભગવાનના ગળામાં પાછો સર્પ, ઈ બેયને ભળે નહીં પણ ત્યાં હમપિંડી લ્યો બધા. એટલે આપણું ગ્રસ્ત ઘર કેવું ઘર હોવું જોઈએ? ઘર કોને કહેવાય? જો જે ઘરમાં એક સાથે 3 પેઢી રહેતી હોય ને એને ઘર કહેવાય. બોલો રામચંદ્ર ભગવાન કી. 3 પેઢી એક સાથે રહેતી હોય, આપણા મા બાપ રહેતા હોય, આપણા સંતાનો હોય ને આપણે હોય, 3 એક સાથે રહેતા હોય, એનું નામ ઘર કહેવાય. બાકી મા બાપ તો કે વૃદ્ધાશ્રમમાં, છોકરાઓ કે હોસ્ટેલમાં. ફર્નિચર બહુ જાજુ કર્યું પણ એ તો હોટલમાં હોય ફર્નિચર, રેવા દ્યો. આવું જીવન આપણું. ભગવાન રામને વંદના કરી, શંકર ભગવાન પછી રામને વંદના કરી. ઈ પણ અદ્ભુત શ્લોક છે આ. નીલાંબુજ શ્યામલ કોમલાંગમ સીતા સમારોપિત વામ ભાગમ બાણો મહાસાયક ચારુ ચાપમ નમામિ રામમ રઘુવંશનાથમ. હે ભગવાન રાઘવ, આપના ચરણ કમલમાં અમે વંદના કરીએ છીએ. ધનુષ બાણ ધારણ કરેલા નમસ્કાર કરીએ. અને હવે તુલસીદાસજી મહારાજે જો આ અયોધ્યા કાંડનો દોહરાથી શરૂઆત કરી. અને આ દોહરો તુલસીદાસજી મહારાજે હનુમાન ચાલીસાનો લીધો છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બરનૌ રઘુબર વિમલ જોદાયક ભગવાનના ગુરુના ચરણ કમળની ધૂળ રહી મારા મનને હું સ્વચ્છ કરી, મનરૂપી અરીસો સ્વચ્છ કરી અને ભગવાન રામના ગુણગાનનું હું નિરૂપણ કરું છું. અને ઈ જોદાયક ફલચારી, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનાર એ પરમાત્મા છે. એવા ભગવાન રામના આજ હું ગુણગાનની શરૂઆત કરું. આ ફલ પ્રકરણ છે. આ તમે રામાયણ એક સાંભળો ને એટલે તમને 4 વસ્તુ મળે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. રામાયણનો પાઠ કરે એને ધર્મ. તમારા ઘરમાં રામાયણ હોય, તમે રામાયણ વાંચો, તમારા સંતાનોને બચાવો અને તમારા મા બાપ સાંભળે ને એટલે એનું નામ ધર્મ છે. યાદ રાખજો. ઘણા ધર્મ કરે ને ધર્મ કોને કેવો? સાંભળી લેજો. તમે ઘરમાં રામાયણ વાંચો ને એ જ તમારો ધર્મ, બીજો નહીં. કંઠી ગમે એની બાંધી હોય, તીલું ગમે એનું કર્યું હોય, એમાં પડતા નહીં. તો રામાયણ વાંચજો, આ ધર્મ છે આપણો. અત્યારે ખાસ સૂચન કરું, તમારા ઘરમાં 3 પુસ્તક તો હોવા જ જોઈએ: ભાગવત, રામાયણ અને ગીતા. આ 3 તો દરેકના ઘરમાં હોવા જોઈએ. રોજ એનો પાઠ, દરરોજ. ગીતાનો 1 અધ્યાય, ભાગવતનો 2 અધ્યાય, રામાયણના 2 અધ્યાય રોજ વાંચન થવા. કેવી રીતે વાંચવા એ કીધું. રોજ હવારમાં ગીતાજી, હવારમાં ગીતાજી, પછી બપોરે રામાયણ અને રાત્રે ભાગવત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ વસ્તુ આપણી થવી જોઈએ. આટલું કરશો ને એટલે અર્થ,
એ તમારે રૂપિયા ગોતવા જવા નહીં પડે, એની મેળે આવશે. તમારો ધંધો હાલતો નથી, તમે રામાયણના પાઠ ચાલુ કરો અને જો 3 મહિનામાં ધંધો તમારો ન હાલે તો આવજો મારી પાસે, ગેરંટી. જાઓ, પ્રમાણ. હું ક્યાંય નોકરી કરતો નથી, કઈ ધંધો કર્યો નથી, ભાગીદારી નથી, કારખાનું નથી, જમીન નથી, જાગીર નથી, રહેવા માટેની એક ઝૂંપડી છે. અને બીજું કે આ જે કથા વાંચી છે ને એનું ઠેરવતું નથી કે આટલા રૂપિયા થાય હું કથા વાંચું. આ 472મી કથામાં હજી સુધી મેં કઈ ઠેરાવ્યું નથી, અને છતાં પણ મારા ઘરમાં હજી ક્યાંય ઘટ્યું નથી, હજી ચાલે છે. એ ચલાવનાર આ રામાયણ છે, આ ભાગવત છે, આ ભરોસો છે. આ ભરોસો રાખજો અને કરજો. ધર્મ અર્થ એની મેળે આવશે. ધર્મના રસ્તે ચાલો, સત્યના રસ્તે ચાલો, નીતિના રસ્તે ચાલો, પછી કામ. જો આ તમે આ ચાલુ કરો ને પછી મનમાં વિચાર આવે કે ભાડે રહીશી, ઘરનું મકાન થાય તરત થઈ જાય. હવે આ ધંધો ખોલતો નથી, સત્યના માર્ગે ચાલો ને એટલે તમારો ધંધો માટે હાલવા ગેરંટી. છોકરાઓ હરકા ભણતા નથી, આ ચાલુ થશે ને એટલે છોકરા ભણવામાં હોશિયાર અને બધા ટકાવારી લઈને આવશે, ગેરંટી. નોકરી મળી જશે અને છોકરી મળી જશે. ધર્મ અર્થ કામ અને છેલ્લે મોક્ષ આપનાર હોય તો એ આ રામાયણ છે, આ ભાગવત છે, આ ગીતા છે. એ મને તમને મોક્ષ સુધી લઈ જાય છે. અને હવે ચોપાઈની શરૂઆત કરી. આ 4 ચોપાઈ એવી એટલી સુંદર છે કે તમે ઘરમાં રોજ જોવાનો પાઠ કરો ને તો તમારું ઘર હૈરું ભૈરું રહે. તમારા ઘરમાં કોઈ વસ્તુની કમી ના રહે. આ 4 ચોપાઈ. जब ते राम व्याही घर आए, बोलो बता. जब ते राम व्याही घर आए, नित नव मंगल मोद वधाए, नव मंगल मोद बधाए. भुवन चारी 10 भूधर भारी, भुवन चारी 10 भूधर भारी. सुकृत में घवर सही सुखवारी, सुख में बर सही सुख पारी. रिद्धि सिद्धि संपत्ति नदी सुहाई, रिद्धि सिद्धि संपत्ति सुहाई. उमगी अवध अम्बुदि कहूँ आई, उमगी अवध अम्बुदि कहूँ आई. जब ते राम व्याही घर आए, जब ते राम व्याही घर आए. અયોધ્યા કાંડની પેલી 4 ચોપાઈનો ઘરમાં રોજ પાઠ કરજો. તમારા ઘરમાં રિદ્ધિ સિદ્ધિ સંપત્તિની મેળે આવશે, મંગલ રહેશે. ભગવાન રામ લગ્ન કરીને આવ્યા અને અયોધ્યામાં આજે પુણ્યના વરસાદ થવા લાગ્યા. માયગા મેઘ વરસવા લાગ્યા છે. નગરના સ્ત્રી પુરુષો ઉત્તમ મણિઓથી શણગાર સજી સજી અમૂલ્ય રત્નો વાન બની ગયા. ઐશ્વર્ય ફેલાવા લાગ્યું. જાણે સાક્ષાત ઇન્દ્ર મહારાજ સ્વર્ગપુરીમાં આવ્યો હોય એવી અયોધ્યાની આજ દિવ્યતા પ્રાપ્ત થઈ છે.
અને એટલું બધું સુખ હો. આમ કરતા 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 15 વર્ષ ગયા. હા, સંતોએ એવું ગણિત કર્યું, આપણે ન કરીએ, સંતોએ કર્યું. રામના લગ્ન પછી 15 વર્ષ વીતા. અને બરાબર એ સમય જો અતિ સુખ આવે ને તો છલકાવું નહીં. બોલો રામચંદ્ર ભગવાન. હા, અતિ સુખ આવે તો છલકાઈ ન જાવ. સુખ આવે ને ત્યારે ત્યારે ખજાના ખુલ્લા મૂકવા. હા, હૃદયને ખુલ્લું મૂકવું. થાય એટલી બીજાને મદદ કરવી. એનો અહંકાર ન કરો કે આ મારું છે ને મારું આટલું છે ને મારો બંગલો છે ને અમે આમ ને જરા પણ નહીં. સંપત્તિ છે, છલકાવવું. અને બીજું દુઃખ પડે ત્યારે રડવું નહીં ને કોઈને કહેવું નહીં. કારણ કે બેય નાશવંત છે. સુખે કાયમ ટકતું નથી ને દુઃખે કાયમ ટકતું નથી. અતિ સુખ અને અતિ સુખ આવે ને ત્યારે સાવધાન થવું. હા, ત્યારે સાવધાન થવું કે પાછળ દુઃખ ચાલ્યું આવે છે. હા, એની પાછળ છે જ. અને અતિ દુઃખ હોય તો ગભરાતા નહીં, એની પાછળ સુખ પણ આવે છે. હા, એ બેય છે. અતિ સંપત્તિ ભેગી થાય ને તો કબીર સાહેબ કહે છે કે ઘરમાં જેમ જેમ સંપત્તિ વધે ને તમારા ઘરમાં એમ બે હાથે દાન કરતા રહેજો. બે હાથે દાન કરશો ને તો વાંધો નહીં આવે. નકર ઈ સંપત્તિ તમારા ઘરને ડૂબાડે. જેવી રીતે વહાણમાં કાણું પડે ને પાણી ભરવા લાગે, પણ જો તમે બે હાથે ઉલેચા કરો ને તો કાંઠો આવી જતા વાર ન લાગે. એમ પાણી ન ઉલેચો અને સંપત્તિ દાન ન કરો તો મને તમને ડૂબતા વાર નહીં લાગે. એવા કેટલાય ઉઠી ગયા. છાપામાં આવે તે ખબર પડે, એટલે ફલાણી કંપનીના ઉઠાવણા થઈ ગયા. અતિ સંપત્તિ વિપત્તિનું કામ. સુખ અને દુઃખ એ તો એ વ્યાખ્યા બતાવી. સુખ કોને કહેવાય કે આપણા મનમાં અનુકૂળ બધું મળે ને એનું નામ સુખ. અને દુઃખ કોને કહેવાય? બસ આપણને અનુકૂળ ન મળ્યું, બેહવાનું સારું ન મળ્યું, ખુરશી ન જડી, પંખો ન જડ્યો, અકળાઈ ગયા લ્યો, હેરાન થઈ ગયા લ્યો. ના, મનને જ્યારે વિપરીત મળે છે એનું નામ દુઃખ, અને મનને અનુકૂળ મળે એનું નામ સુખ કહીએ છીએ. પણ એ બંને દ્વંદ છે. અને ત્યારે તુલસીદાસજી મહારાજ લખે છે કે આમ સમય વીતો બરાબર એક દિવસનો સમય છે. અને રાજા સભામાં બેઠા હતા. એમાં રાજાનો મુગટ ત્રાસો થયો. રાજાએ અરીસો મગાવ્યો. એ અરીસો લઈ આવો, જાઓ, મુગટ ત્રાસો થઈ ગયો છે. અરીસો સભામાં લઈ આવ્યા. રાજા સામો રાખ્યો. રાજાએ પોતાનું મોઢું ધોયું. અને મુગટ ત્રાસો થયો તો રાજાએ આ મુગટ સીધો કર્યો. પણ જે બાજુ ત્રાસો થયો તો ને એ બાજુ રાજાના વાળ નીકળી ગયા. વાળ બારા નીકળ્યા હતા. પણ ઈ બારા નીકળેલા વાળ કેવા હતા એની ચોપાઈ સાંભળો. રાય સુભાય મુકુર કરલીના, રાય સુભાય મુકુર કરલીના, બદનો બિલોકી મુકુટ સમકીના, બદનો બિલોકી મુકુટ સમકીના, શ્રવણ સમીપ ભયે શીત કેસા, શ્રવણ સમીપ ભયે શીત કેસા, મનહુ જરઠ પન અસ ઉપદેશા, મનહુ જઠ પન અસ ઉપદેશા, મનહુ જરઠ પન અસ ઉપદેશા, મનહુ જરઠ પન અસ ઉપદેશા. મારા દશરથજીને કાન પાસે વાળ સફેદ દેખાણો. ઓહો, મારા વાળ સફેદ થયા, મને ગડપણ આવી. મને હું જરઠ પણ ઉપદેશ આપ્યો તો મારે હવે છોડવું પડે.
આ એક પરંપરા હતી. માથે સફેદ થતા પણ 60 વર્ષ પછી. અત્યારે કીધા જેવું નથી. બોલો રામચંદ્ર ભગવાન. જો મુગુત રાસા થવા આનો અર્થ હું, આનો અર્થ આપણા ઘરમાં આપણું નો હાલવું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. એ ઘરના છોકરા એમ કે ને કે બાપા ખબર પડે ને સાનુમુના બેહો ને તેદી સમજાવવાનું મુગુત રાહો થઈ ગયો છે. મન હું જરઠ પણ અસોપદેશ. દશરથ રાજાના લોકો બહુ વખાણ કરતા હતા, અતિ વખાણ કરતા હતા. દશરથ રાજા વિચાર કરે કે લોકો વખાણ કરે છે, આ વખાણને લાયક છો કે નહીં, લાવ હું અરીસામાં જોઈ લઉં. યાદ રાખો, અરીસો એટલે લોકો જ્યારે જ્યારે તમારા વખાણ કરે, તમને વંદન કરે, ત્યારે તમે અંદર તપાસ કરજો કે આપણી વખાણને લાયક છે કે નહીં. પગે લાગે છે ને લાયકાત છે કે નહીં કેળવજો. અહીંયા સફેદ વાળ ગઢપણ નિશાની છે. ઈશ્વરે તારા વાળનો રંગ બદલાવ્યો. હે ઈશ્વર, હે જીવાત્મા, તું જીવવાનો ઢંગ બદલાવ. 60 વર્ષ સુધી તો આપણે ઘણા માટે જીવા, અને 60 વર્ષ પછી આપણે આપણા માટે જીવવાનું છે. અમારે એક રાજગુરુજી કહેતા કે હું ઘણાને મળ્યો પણ હું મને ન મળ્યો. હું ઘણાને મળ્યો જીવનમાં, હું મને ન મળ્યો. ક્યારેક ક્યારેક આપણે આપણા અંદર તો મળજો. ગઢપણ આવ્યું. એક ભજન ને લીટી બહુ જોની એક યાદ આવી દઉં, અમારા લહેરુ ભગત ની. અબ તો બુઢાપન આયો મેરે મનવા, અબ તો બુઢાપન આયો રે. તાલી પાડો બાજુ. अब तो बुढ़ापन आयो मेरे मन का, अब तो बुढ़ापन आयो रे. એને શું કીધું? સાનન में सम जायो मेरे मनवा, सानन में सम जायो रे. પગ દુખે, હાથ રહી જાય, હાથ ઊંચો ન થાય, માથે સફેદી આવી જાય, દાંત વ્યા જાય, આંખો જાય. આ શાન છે. અને પછી અરીસામાં જોયું. હે નવીનભાઈ, આ ગઢપણમાં અરીસો જોવાની ઈચ્છા ન થાય. આ 40 વર્ષ પહેલા આ નવીનભાઈ ને આવડા વાળ, એવી ભમરિયાળી દાઢી. પણ તેથી ઈ ગરબા ગાતા હાથમાં કરતાલ લઈને, એ તાર નવીનભાઈ ને વધાવો તાલ લેતો. તેથી ગરબા ઈ ગરબા અખંડ છે. સંત પુનિત નું ભજન અખંડ છે. પણ એ વયું ગયું બધું વાળ ગયા ગયો. ગઢપણમાં હરીસામ જોઈ તો હરીસો ફોડી નાખવાની. હરીસામ જોયા પછી શું થાય એ લખી. કહા ગઈ મેરી કંચન કાયા, કોણ લકડિયા લાયો રે. હો કંચન કાયા,
એટલી આવી चैन नहीं है रैन दिनों में चैन नहीं है दिनों में सास सास भरायो मेरे मनवा सास भरायो मेरे मनवा अब तुम गा पर आयो रे તમે બધા બીજું નો બોલો કાને હો તો કરો જો આને શું કહેવાય આ ભજનનો એક પ્રકાર છે આપણો અને આરાધ કહેવાય આ ભજનનું નામ આરાધ છે જો એનું બીજું એક ભજન તમને સંભળાવું બાર બીજના ધણીને સાવરો બાર બીજના રે હવે હા તમારે બોલવાનું હાલો બાર બીજના ધણીને સાવરો બાર બીજના રે નકલંગને જાતારી ભજના નકલંગને જાતારી ભજના વાગે ભડાકા ભારી રે ઓ વાગે ભડાકા ભારી રે ઓ ધ્રુવ રાજાને અવિચળ થાય તો પ્રહલાદ ગાયો પડકારી રે ઓ પ્રહલાદ ગાયરો પડકારી રે ઓ સંધ્યા ટાણે રે સંધ્યા ટાણે દૈત સહાયરો સંધ્યા ટાણે રે દૈત સહાયરો હરિએ નોર વધારી ભજનના હરિએ નોર વધારી ભજનના વાગે ભડાકા ભારી રે ઓ વાગે ભડાકા હરિ ભજનના વાગે ભડાકા ભારી રે ઓ બોલો રામચંદ્ર ભગવાન દશરથ મહારાજને આજ ગઢપણની અનુભૂતિ થઈ અને તુરંત મનમાં વિચાર આવ્યો કે હવે 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 રામને રજ હોપી દેવાયું કે કોને પૂછું ગુરુજી પાસે ગયા પધારો દશરથ કેમ આવ્યા ગુરુજી એક પ્રશ્ન છે બોલે શું કે મહારાજ મારા મનમાં પ્રશ્ન એવો થાય છે તમે એનું કયો તો ખરા એ પ્રશ્ન શું થાહે એમને પૂછ્યા વગર જો ઘણા જ્યોતિષી એવા હોય કે તમે જાઓ ને એટલે તમારે પ્રશ્ન પૂછવો ન પડે સામેથી કહી દે આ માટે તમે આવ્યા છો બોલો રામચંદ્ર ભગવાન
મહારાજ મારા મનમાં પ્રશ્ન છે એનો શું થાય? એટલે સીધું વશિષ્ઠ મહારાજે કીધું, રાજા એનું ફળ તને મળશે, પણ હમણાં નહીં મળે, પછી મળશે એમ કીધું. તો દશરથ સમજ્યા નહીં. તો કે શું કે રામને ગાદી હોપી છે કે કાંઈ વાંધો નહીં. વશિષ્ઠજી કે હોપો, મહારાજ મુહૂર્ત કાઢો. વશિષ્ઠ મહારાજ સમજતા હતા કે રામના રાજના મુહૂર્તમાં આપણે ક્યાંય હળંગડાયું થવાય નહીં. ઈચ્છા રામની, આપણું મુહૂર્ત હાલે નહીં. પણ રાજા હવે એમાં મુહૂર્ત